અમે અહીંયા જિલ્લા કલેક્ટર ઓફિસે આવેદનપત્ર પાછું દેવા આવ્યા છીએ. અમારે હજુ એક ખેતરનું નિવારણ નથી આવ્યું તો બીજા ખેતરનું સર્વે આવી ગયું છે. તો હજુ આમનામ જ કોઈ જવાબ નહીં કંઈ કરી શકે તો અમે શું કરશું? અમને આ માન્ય છે જ નહીં, સરકારનો પરિપત્ર માન્ય છે જ નહીં. અને આમનામ જો કંઈ નિવારણ નહીં આવે તો આમનું આંદોલન ચાલુ રાખશું. કોડ ગામથી આવ્યા છે, જેતપુર વાળાને ઘણા લગભગ તો આખા સુરનગર જિલ્લાના ખેડૂતના એક ખેડૂત આવ્યા છે. ધન્ય દેવાય ખેડૂતને, પણ સરકારને હજી કાન નથી ઉગડતી, નથી આંખ્યું. તો હવે સરકાર હોય કે કંપની વાળા હોય કે ચા વેચી જે નક્કી નથી થતું, તો વગર ઓલી ખેડૂત થાંભલો કેમ ફરવા દેશે? શેડા આટું ભાઈઓ બાજે મોટો થાંભલો ઉભો કરી નાખે તો અહીંયા એને માતાજી પિતાજી લાગતું જ નથી. ભાઈઓમાં બાજે માતાજી ભરાવ ન ભરાય. અમને કઈ વસ્તુ સહી સાંભળી ભૂખ જણા કઈ એમને ખબર જ ન પડતી. 1 મહિનો 1.5 મહિનો ખેડૂત કેટલા હેરાન છે અત્યારે? હેરાન તો થાય ને. રોડ માંથી બધા નીકળ્યા, ખેડૂતને રોડ માંથી આવવાનું દેશે, એનું કારણ શું? નથી હમતી સરકાર. કાંઈ કઈ ધારાસભ્ય બારો ને નીકળો અત્યાર સુધીમાં કોઈએ કીધું કે ખેડૂત દુઃખી એ મારો ખેડૂત? એક ધારાસભ્ય બહાર નીકળ્યો કેવા એટલા 100 કેટલા 55 57 58 કેટલા મને ખબર નથી. 182. હા 182 ને. એક ધારાસભ્ય ભણના દીકરા એમ કીધું કે ભાઈ ખેડૂત મારો દુઃખી હે. કોઈ પણ જિલ્લાનો ધારાસભ્ય કોઈ તાલુકા મને કયો અત્યાર સુધીમાં? તો એ બધા વેચી જિલ્લા નો બહાર નીકળતા ને એમ કહું તો કંપની વાળા ભાગ શેડાની વાળા એમ મારે કેમ થાય? મળી જાય ને ગીંજાઈ વેચી જિલ્લા નો બહાર નીકળે વખતો બહાર નીકળતો ભણ નો દીકરો એમ કહું. અમે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કે જે વીજ લાઈનનો જે પરિપત્ર થયો છે એ અમને કોઈ પણ ખેડૂતોને માન્ય નથી. અમને જે 400% વળતર જે 2013ના કાયદા પ્રમાણે જ અમારા વળતર જોઈએ છે. બીજું કે જે કઈ કંપનીની લાઈન છે એ વાણિજ્ય હેતુ પ્રમાણે છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધંધો કરવા માટે લઈ જાય છે તો વાણિજ્ય હેતુ ગણાય. તો અમને કેમ અત્યારે ખેતીની જમીનને બજાર કિંમત પ્રમાણે વળતર આપવામાં આવે છે? અમારી એક જ માંગ છે કે અમને વાણિજ્ય વળતર અને 2013ના કાયદા પ્રમાણે 4 ગણું વળતર આપવામાં આવે. જો અમને આ વળતર નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છીએ. આજે સુરેન્દ્રનગર જિલ્લાના દરેક ગામના ખેડૂતો વિશાળ સ્વરૂપે આજે કલેક્ટરને આવેદન આપવાના છીએ અને અમે એમને કહેવાના છીએ કે અમને આ પરિપત્ર મંજૂર નથી અને અત્યારે નવો પરિપત્ર કરવામાં આવે. જો આ નહીં કરવામાં આવે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરવાના છીએ. દરેક જિલ્લાની અંદર, આખા ગુજરાત રાજ્યની અંદર અમે આંદોલન કરવાના છીએ. અમારી લાઈન 2025 ડિસેમ્બર 2025 ની અંદર પૂરી થઈ ગઈ છે, છતાં પણ અમે મક્કમ છીએ. અમારે વળતર જોતું નથી અને અમારે જે પૂરું વળતર, અમારા હકનું વળતર અમને આપવામાં આવે. અમે અમારા વળતર માટે આવ્યા છીએ, બરોબર? અમારું વળતર નહીં મળે ત્યાં લગી અમે લડીશું. ને મારી બહેનો આટલાથી કરતા હતા તો મારી બહેનોને તો કે ન્યાય મળ્યો નહીં. પત્રનું કહેતા હતા, પત્ર આપ્યો, પત્રનો કોઈ જવાબ નથી આપ્યો. બેનો લડી છે, બને લડશું. બેનો લડશે, ભાણિયા લડશે અને બનેવીઓ પણ લડશે જો આનું કે ન્યાય નહીં મળે ને તો. અને બે જોઈ લઈએ 2027 ના કે બેનું શું કરી શકે છે. નો જ કરીને તો ભારત અમને ઠીઠણીયા ભોગવી દીધા ભાજપે. તો હવે મત ક્યાંથી મળે ભાજપને? નો મળે. આજ 2 મહિનાથી આમને ઠસેડી. હવે ભાજપને મત ક્યાંથી? આના કરતા તો અંગ્રેજો હારા હતા. અંગ્રેજોએ આવો જુલમ નથી કર્યો ખેડૂતો ઉપર. નરેન્દ્ર મોદી સાહેબ એમ કહેતા હતા કે મારી બહેનોને આંખું ભરે, મારી બહેનોને આંખું ભરે. ગેસના બાટલાના ભાવ એટલા વધારી દીધા. શું આને નાખ્યું? એ મોંઘવારી કેટલી કઈ નાખી છે. આજે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો જે ગુજરાત સરકારે જે નવો પરિપત્ર બહાર પાડેલો છે કે માર્કેટ ભાવના 2 ગણા, તો અમારી ગુજરાત સરકાર પાસે એવી માગણી હતી કે માર્કેટ ભાવના 4 ગણા એમઆરસીમાં અમારી માંગ હતી ખેડૂતોની. પણ ક્યાંક ને ક્યાંક સરકારે આ ખેડૂતોને લોલીપોપ આપેલો છે અને અમારે ઘણી બધી વાર સરકારશ્રી સાથે, મંત્રી સાથે બેઠક થઈ હતી, પણ ગુજરાતના કૃષિ મંત્રીએ અમને એવું આશ્વાસન પણ આપેલું હતું કે કોઈ પણ દેશના રાજ્યની અંદર ખેડૂતોને નહીં વળતર ચૂકવવું હોય એટલું હાઈ ટેન્શન લાઈન બાબતે ખેડૂતોને સવાયું વળતર ચૂકવવામાં આવશે. સવાયું વળતરનું કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી વાત કરીએ છીએ તો કે પાડોશીનું રાજ્ય વાત કરી કે રાજસ્થાનની અંદર માર્કેટ ભાવના 4 ગણા વળતરની વાત છે. તો સવાયું વળતર ગુજરાતને ક્યારે ચૂકવવું કહેવાય કે 6 ગણું વળતર ખેડૂતોને ચૂકવે માર્કેટ ભાવનું. 6 ગણું પણ વળતર ખેડૂતો માટે ઓછું છે અને આ ક્યાંક ને ક્યાંક આ સરકાર ખેડૂતોને ગુમરાહ કરવાની વાત છે. એમને ઉદાહરણ આપ્યું કે પોંઢ અને જેતપુરનું ઉદાહરણ આપ્યું, પણ એમઆરસી ની અંદર આ જે આની અમુક વિસંગતતા છે એટલા માટે અમને આ ખેડૂતોને આ પરિપત્ર અમાન્ય છે.
મારા ખેતરમાંથી 2024માં પાવર ગ્રીડની લાઈન નીકળી હતી. એ સમયે અમને જંત્રીના ભાવે એમને કીધું હતું, પણ અમે 1 વર્ષ લડત કરી એટલે એને ડીએલવીસી કમિટી રજૂ કરી. હવે અત્યારે જેતપર જો આંદોલન ચાલે છે એમાં એને 2 ગણું વળતર કર્યું છે. હવે આગામી સમયોમાં આપણે હજી 1 વર્ષ લગીને લડાઈ આપશી ને એને 4 ગણું નહીં એને 5 ગણું આપવું પડશે. પણ હું બધા યુવાનોને કહું તમે બાયણે નીકળો. આપણા બાપા આપણા વડીલો એ આપણા માટે લડે છે. જો આપણે જ આગળ નહીં આવીને તો આ સરકાર આપણે દબાવવાના પ્રયાસો કરશે. એટલે હું ન્યૂઝના માધ્યમથી કહું કે આપણે આગામી સમયોમાં યુવાનો, માતાઓ, વડીલો બધાને આવવું પડશે.